કોઈક દીકરો જન્મતાની સાથે હોશિયાર હોય, કોઈ દીકરો અમુક અવસ્થા થાય પછી હોશિયાર હોય, કોઈક યુવાન થાય પછી હોશિયાર બને, અને કોઈકની આખી જિંદગી જતી રહે ને, જ્યારે છેલ્લી ઉંમર થાય અને હોશિયાર થાય પછી ઘરના લોકો કે આખી જિંદગી આ હોશિયારી ગઈ હતી ક્યાં તમારી? એમ જ્યાં ભગવાન સુખદેવજી પ્રગટ થયા અને પ્રગટ થતાની સાથે જંગલના માર્ગે ગતિ કરી અને ભગવાન વ્યાસજીએ વંદન કર્યા. હરની દેવીએ કહ્યું રોકો તો ખરા. ભગવાન વ્યાસજીએ કહ્યું દેવી, જે દીકરો જગતનું કલ્યાણ કરવા માટે આવ્યો છે અને જીવનમાં ધ્યાન રાખજો, કેવલ તમારા ઘરનો દીકરો તમારા ઘરના માટે જ જન્મ્યો છે એવું નહીં માનવાનું. કોઈક દીકરો પરિવાર માટે જન્મે, કોઈક દીકરો સમાજ માટે જન્મે, કોઈક દીકરો દેશ માટે જન્મે અને કોઈક દીકરો આખા વર્લ્ડ માટે જન્મે. અને જેમ જેમ દીકરાનું કલ્યાણ ઈચ્છો, જેમ જેમ દીકરાની પ્રગતિ થાય અને જીવનમાં તમને સારું મોમેન્ટ દેખાય અને સારા સ્ટેપ દેખાય, ત્યારે સમજજો કે તમારા પરિવાર પર ભગવાનની બહુ કૃપા છે. અને જે પરિવારમાં દીકરો પોતાની રીતના સ્વતંત્ર આગળ ચાલતો હોય અને યોગ્ય રસ્તે જતો હોય અને સજ્જનતાનો માર્ગ હોય, તો માતા પિતાને હૃદયમાં આનંદ થવો જોઈએ, માતા પિતાને રોકવો ના જોઈએ. તો દીકરો સારા માર્ગે ગતિ કરતો હોય ને જતો હોય ને તો કોઈક વાર માતા પિતા રોકે, બેટા આપણું કામ નહીં, આપણી લાઈન નહીં. ભાઈ, જન્મતા પહેલા ભગવાને જગતમાં મોકલતા પહેલા દરેકનું સ્થાન, દરેકનું સ્થળ, દરેકનું ક્ષેત્ર અને દરેકનું જીવન અને દરેકનું મૃત્યુ ઈશ્વરે પહેલેથી જ નિશ્ચિત કરેલું છે. તો પરિવારમાં આવ્યા પછી પરિવારના પારિવારિક લોકોની જવાબદારી બરાબર છે, પણ જો યોગ્ય માર્ગે ગતિ કરતો હોય તો ભગવાનની કૃપા માનો કે ભગવાન એને વધારે બળ આપો કે અવડા રસ્તે જાય નહીં અને એના થકી આખા વિશ્વનું કલ્યાણ થાય.